વર્તમાન સમયમાં પરદેશ જવાની લોકોમાં ઘેલછા જોવા મળતી હોય છે, ત્યારે વાત કરીશું પરદેશ જવા માટે પ્રપંચ કેમ. એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન કૌભાંડ ઝડપાયું છે, જેમાં બોગસ વિદ્યાર્થી બનીને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લીધો હોવાનો ખુલાસો થયો છે. બોગસ બેન્ડ સર્ટિફિકેટ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેંક લોન સર્ટિફિકેટથી બોગસ વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવ્યાનો ખુલાસો થયો છે, જેથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા 3500 જેટલા ગુજરાતીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ બોગસ વિદ્યાર્થીઓને 40 થી 50 લાખ રૂપિયામાં એજન્ટો દ્વારા મોકલાવવામાં આવતા હતા. સાથે એજન્ટો ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી આપતા હતા, જેના આધારે બોગસ વિદ્યાર્થીઓ વિઝા મેળવતા હતા. આ અંગે IHRAના સભ્યો ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 2 વર્ષથી તપાસ કરતું હતું, જેમાં 4 બેન્ડ પણ ન મેળવી શકે તેવા બોગસ વિદ્યાર્થીઓ IELTS, TOEFL, CAE, PT જેવી પરીક્ષામાં 8 બેન્ડ શીટ મેળવી હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ ગુજરાતના 3 શહેરના 24 એજન્ટ IHRAના રડારમાં છે. તો આ મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર દિલીપસિંહ બોડાણા, ચેરમેન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન સિડની જોડાયા છે. એમની સાથે વાત કરીશું. જી દિલીપસિંહ, VTVમાં આપનું સ્વાગત છે. તો જે પ્રકારે આ કૌભાંડ બહાર આવ્યું છે, તો આ જે ઝડપાયા છે ખોટી રીતે ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ, તો જે વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે અને એજન્ટો કઈ રીતે એમને ત્યાં ઓસ્ટ્રેલિયા મોકલતા હોય છે? વત્સલભાઈ નમસ્કાર. સૌપ્રથમ તો મારા વાલા ગુજરાતી દર્શક મિત્રોને, VTVના જે દર્શક મિત્રો છે એમને પ્યારભરા નમસ્કાર. હું ઓસ્ટ્રેલિયા સિડનીથી દિલીપસિંહ. હવે આપણો પ્રશ્ન છે કે ટોટલ કેટલા છે, એ ટોટલ એક્ઝેક્ટ ફિગર કહેવી તો થોડું મુશ્કેલ છે. જી. કારણ કે એવું છે, પોસ્ટ કોવિડ અને પ્રી કોવિડ બે અલગ અલગ છે. કોવિડના પહેલા આપ જાણતા હો કે 2 વર્ષ માટે તો ઇન્ફ્લક્સ ટોટલ બંધ હતું અને એ હતું. તો એ પહેલા લગભગ અમારા જે ધ્યાનમાં છે હાલમાં ટોટલ ઓવરઓલ એ 12,500 જેટલા સ્ટુડન્ટ છે. એમાંથી 80% દે આર બોગસ સ્ટુડન્ટ. બરાબર છે. હવે બોગસ પાછા અલગ અલગ રીતે હોય છે. કેટલાની ડિગ્રીઓ સાચી હોય, કેટલાની ડિગ્રીઓ ખોટી હોય છે, કેટલાકના બેંકના ફંડ ખોટા હોય છે, કેટલાની માર્કશીટો ખોટી હોય છે, કેટલાની ઇંગ્લિશ એક્ઝામ ખોટી હોય છે. હવે ઘણી બધી ગેરરીતિઓ ત્યાંથી જ કરીને આવતા હોય છે. ઘણા લોકો ત્યાંથી PR લઈને પણ અહીંયા આવ્યા છે બોગસ રીતે. આ પણ અમારા ધ્યાનમાં આવ્યું છે. પણ હાલ અમારી સંસ્થાએ લગભગ અરાઉન્ડ 3500 જેટલા સ્ટુડન્ટને ટાર્ગેટ કરેલા, જે અમારી જોડે ડેટા આવ્યો છે અને જે અમારી જોડે જે ડોક્યુમેન્ટેડ પુરાવા છે. તો અત્યારે 3500 જેટલા છે. પણ બીજા ભવિષ્યમાં હજુ નીકળશે, હજુ બધા બહુ નીકળશે. જી. તો આ જે એજન્ટો છે એમને કઈ રીતે ત્યાં મોકલતા હોય છે? વેલ વસરે, સૌથી પ્રથમ તો આ લોકો ટાર્ગેટ ક્યાં કરે છે? જ્યારે 12મું પાસ થાય ત્યારે જે કાં તો કોઈ ગ્રેજ્યુએશન કોઈએ કર્યું હોય તો જે તે યુનિવર્સિટી હોય, કોલેજ હોય કે જે તે સ્કૂલે, ત્યાં જઈને આ લોકો જે નોર્મલ જે એજન્ટો જે અત્યારે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે, ચોડે ને ચૌટે જ્યાં જુઓ તે, બરાબર, દે આર નોટ રજિસ્ટર્ડ એજન્ટ, કે એમની જોડે કોઈ પણ જાતનું ક્વોલિફિકેશન હોતું નથી, કોઈ પણ જાતનું નોલેજ હોતું નથી. મોસ્ટ ઓફ, એવું નથી કે બધા એવા છે, પણ 90% એવા છે. બરાબર છે. તો એ લોકો સેમિનાર જ્યારે કરતા હોય ત્યારે સ્ટુડન્ટને ખોટી માહિતી આપવામાં આવે છે કે તમે તમે માસ્ટર ડિગ્રી લઈને જશો તમારું PR થઈ જશે, કાં તો તમે અત્યારે પહેલા ફીસ ભર દો આટલી માસ્ટર ડિગ્રી $15,000 $20,000 એટલે તમને વિઝા થઈ જાય. ત્યાં જઈને તમે કોર્સ બદલી કાઢજો, એટલે ત્યાં જઈને તમારે બીજો કોઈ નાનો કુકરી કે એવો કોઈ ડિપ્લોમા કે એવો કોઈ કોર્સ લઈ લેવાનો, એટલે તમારે ફીસ વધારે ના ભરવી પડે ને ભવિષ્યમાં તમને કોઈ સ્પોન્સર કરી દે તો તમે PR થઈ જાઓ. આવી ખોટી લાલચોને ખોટું મિસગાઈડ કરીને અહીંયા આવી રીતે મોકલવામાં આવે છે આ લોકોને. અને એજન્ટો તો શરૂઆતથી જ આ કરે છે કે ભાઈ ચલો તમને ઇંગ્લિશ નથી આવડતું, કંઈ વાંધો નહીં. એમના પોતાના સેન્ટરો છે ઇંગ્લિશના, કેમ્બ્રિજ યુનિવર્સિટીના અને IDPના બધા સેટિંગ વાળા છે. ખ્યાલ આવ્યો? કરોડો રૂપિયા ખર્ચીને સેન્ટરો લીધેલા છે. એક સેન્ટરમાં 300 400 વિદ્યાર્થીની એક સાથે એક્ઝામ લેવાય છે. એમાં લગભગ 50% બોગસ બેઠા હોય છે. એમની જગ્યાએ બીજો એક્ઝામ આપતો હોય. બરાબર છે. અને જ્યારે જરૂર હોય ત્યારે CCTV કેમેરા હોય એને પણ બંધ કરી દેવામાં આવે છે, એટલે કોઈ એવી પ્રૂફ ના રહે. અને બીજું તો મેઇન વસ્તુ છે કે ટોટલ સ્ટાફ સંડોવાયેલો હોય છે. કોઈ એક બે નહીં, પહેલેથી મારીને એન્ડ સુધી બધા જ આખો જે કંઈ 5 સ્ટાર હોટલમાં, કોઈ બ્લેન્કેટ હોલમાં કોઈ એક્ઝામ લેવાય તો કોઈ પણ એક્ઝામ સેન્ટર હોય ત્યાં સમગ્ર સ્ટાફની સંડોવણી છે. બાકી એક વ્યક્તિ તો શક્ય નથી આ વસ્તુ. જી. તો શું આ જે એજન્ટો છે એમણે પણ ત્યાં ઓસ્ટ્રેલિયામાં PR મેળવી લીધા હોય છે?
હા, ઘણા અમારા ધ્યાનમાં છે અને અમારી જોડે ટોટલ માહિતી છે. નોટ ઓનલી પીઆર તો ચલો એમને પૈસા, કારણ કે બહુ બહુ જ પૈસા આ લોકોએ 2 નંબરમાં કરોડો નથી કહેતો હું, અબજો રૂપિયા બનાવ્યા છે. ખેર એ અલગ વાત છે, પણ પૈસાના જોડે અહીંયા બિઝનેસ વિઝા ઉપર ઇન્વેસ્ટમેન્ટ બતાવીને એ તો કોઈ પણ લઈ શકે, એ વસ્તુ અલગ. પણ આ લોકોનું લેવાનું કારણ અલગ છે કે ભવિષ્યમાં ક્યારેક ગાડીઓ કસાય ગુજરાતમાં કે ઇન્ડિયામાં તો ગમે ત્યારે દેશ છોડીને જતા રહેતા ઈઝી બને, બીજો દેશ એમને આશરો આપે, બીજા દેશમાં શરણાર્થી ના થવું પડે. એટલા માટે પહેલેથી પાણી પહેલા પાર બાંધી અને આ લોકોએ આ બધું કર્યું છે. પણ એમનો આ કોઈ પેતરા કામમાં આવવાના નથી. અમારી જોડે એટલી બધી ડોક્યુમેન્ટેડ અને ઓથેન્ટિક પ્રૂફો છે, નોટરાઇઝ પ્રૂફો છે, એફિડેવિટ સાથેની પ્રૂફો છે કે એમને એ ગમે ત્યાં જાય, ગમે તેવા ચમરબંધી હોય, કોઈને છોડવામાં આવશે નહીં અને એ ક્યાંય બચી શકશે નહીં. અત્યાર સુધી બચતા હતા, નો ડાઉટ. છેલ્લા 8-10 વર્ષમાં કેટલાય લેબાગુ એજન્ટો પકડાયા છે, મોટી મોટી ઓફિસો બનાવીને કરોડો 5-5 કરોડની ઓફિસો બનાવીને બેઠા છે. પણ જ્યારે કોઈ આવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ જાય કે કોઈ લોકલ અધિકારી કે કોઈ કર્મચારી જાય એની સાથે સેટિંગ કરીને 5-25નો વ્યવહાર કરીને પતી જતું હતું અત્યાર સુધીમાં, બરાબર. અને બહુ કોઈ એવો સ્ટ્રિક્ટ ઓફિસરો તો બહુ 420 કે ફોર્જરી લગાવે એટલે બેલેબલ ઓફેન્સ થાય એટલે બીજા 4-5 દિવસમાં બેલ લઈને બહાર આવી જાય, કેસ 10-20 વર્ષ ચાલ્યા કરે. આવું થતું હતું અત્યાર સુધી. પણ હવે અમે આમાં કંઈક અલગ કરવા જઈ રહ્યા છે કે હવે એમને આમાં કોઈ છટકવારી નહીં મળે, બરાબર છે. આમાં માનવ તસ્કરીની ગુનો પણ લાગશે, આમાં માફા, ફેરા, મની લોન્ડરિંગ. કારણ કે મની લોન્ડરિંગ તો ઓબ્વિયસ છે કે આટલા અબજોના વ્યવહાર હોય એટલે મની લોન્ડરિંગ સિવાય તો શક્ય નથી. કોઈ પણ ફોરેનમાં પૈસા લીગલી તો એટલા મોકલી ના શકે. એટલે આ બધી જ કલમો લગાવવામાં આવશે અને આની બહુ ડિટેલ તપાસ ચાલી રહી છે અને હજુ તો બધું બહુ બહાર આવશે. જી બિલકુલથી. તો જે રીતે આપ કહી રહ્યા છો કે હજુ આપ અલગ દિશામાં જઈ રહ્યા છો, અલગ કરવા માંગો છો, તો જે રીતે આપ એ વિચારી રહ્યા છો તો એ કયા પ્રકારની રણનીતિ રહેશે, કયા પ્રકારના કાયદાઓ લાગુ કરવામાં આવશે? જો રણનીતિમાં એવું છે કે તમે એક અઠવાડિયા પહેલા તમે ન્યૂઝ તમારા ટીવીમાં બધા આવ્યા હતા કે કેનેડામાં 4 કે 8 કે 12 લોકો પકડાઈ ગયા જે નદી ક્રોસ કરતા હતા, જેની પાસે કેનેડાના વિઝા હતા અને કેનેડાથી એમનો ટાર્ગેટ તો અમેરિકા હતો, તો વાયા કેનેડા રૂટ યુઝ કર્યો એ લોકોએ. તો હવે એ લોકોને 8 બેન્ડ હતા. હવે જ્યારે પકડી ગયા અમેરિકાની કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા તો એ ધીસ ધેટ પણ નહોતા બોલી શકતા. હવે 9માંથી 8 બેન એટલે 95% સ્કોર છે એમનો, સમજો, બરાબર છે. એમને 10મા ધોરણમાં 35 માર્ક્સ આવે 100માંથી, 12મા ધોરણમાં કોઈને 40 ને 38 માર્ક આવ્યા છે. એ સીધા 95 માર્ક્સ કેવી રીતે લાવી શકે રાતોરાત? બિલકુલ. આના માટે એક એક્ઝામના 20-20 લાખ રૂપિયા ચાર્જ કરે છે એજન્ટો, લોકલ એજન્ટો, બરાબર છે. જેની કેપેસિટી 3 બેન્ડની 4 બેન્ડની નથી એ લોકો 8 બેન્ડ ને 7 બેન્ડ લે છે. બીજું કે અહીંયા આવવા માટે એનો ઉપયોગ કરે છે એ તો છે જ, પણ અહીં આવ્યા પછી પણ પરમેનન્ટ રેસિડન્સી લેવા માટે પણ આનો ઉપયોગ કરે છે. અહીંયા 3-4 વખત એક્ઝામ આપે, 4-5 બેન્ડ આવે, બેન્ડ ના આવતા હોય, 7 બેન્ડની જરૂર હોય એટલે અહીંથી ફ્લાય કરીને એજન્ટનો કોન્ટેક્ટ કરીને ઇન્ડિયા જઈને બુકિંગ કરાવે એક્ઝામનું અને એક અઠવાડિયામાં જ અહીંયા 4 બેન્ડ આવતા હોય, એક અઠવાડિયામાં પોપટ થઈ જાય ઇંગ્લિશમાં અને 8 બેન્ડ આવી જાય એમના અને અહીં આવી અને ફાઇલ મૂકી દે પીઆરની, બરાબર છે. તો આ રૂટીન થઈ ગયું છે અને આ સડો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એટલો ઊંડે સુધી ઘૂસી ગયો છે કે મને તો નવાઈ એ લાગે છે કે અમે લોકો આટલા દૂર બેઠા છીએ છતાંય અમે ત્યાંની આટલી બધી આ જે હકીકતો અમે ધ્યાન અમારી ઉપર આવે છે, ત્યાં બેઠેલી લોકલ ઓથોરિટી શું કરે છે, પોલીસ શું કરે છે, એ પણ એક પ્રશ્ન છે. જી બિલકુલથી. તો દિલીપસિંહ, આપને શું લાગી રહ્યું છે કે આમાં ફક્ત એજન્ટો જ જવાબદાર છે કે સાથે કોઈ અન્યની પણ સંડોવણી હોઈ શકે? કોણ છાવરી રહ્યું છે આવા લોકોને? જો હું બહુ સ્પષ્ટ વાત કરું કે એજન્ટો ક્યારે ફાવે છે, મા બાપ પણ એટલા જ ઇન્વોલ્વ છે આમાં. એમને ખબર છે કે મારા છોકરાની કે મારી છોકરીની આ પરિસ્થિતિ છે, એને આટલું નથી, તો એને એક તો પહેલા વિદેશનો એવી ખોટી ગેલસા અને ખોટી લાલચ આપી અને આવા એજન્ટો જોડે ના મોકલવા જોઈએ પહેલી, કારણ કે એમના કેરિયરનો સવાલ છે. કારણ કે એન્ડ ઓફ ધ ડે તો વત્સલભાઈ આજ નહીં તો કાલે સત્ય બહાર આવશે ત્યારે પીઆર મળેલું હશે એ પણ કેન્સલ થશે. અને બીજું શું છે કે જે મિસગાઈડ કરીને મોકલવામાં આવે છે, તકલીફ સૌથી મોટી ત્યાં છે. ત્યાંથી કહેવામાં આવે છે કે તમે આ લઈને જો, કે કોલેજમાં અને યુનિમાં આ એજન્ટોનું ટાઈઅપ હોય, 40% કમિશન ચાલે છે, જગ જાહેર છે. ખ્યાલ આવે તમને? જી. 40% તમે જે ફી ભરો, તમે કોઈ કોર્સ લઈને આવ્યા હોય 2 વર્ષનો, $70,000 કે માનો કે $1 લાખ તમારો કોર્સ હોય 2 વર્ષનો, તો એમાંથી $40,000 છે એજન્ટને સીધા યુનિવર્સિટી આપે એના એકાઉન્ટમાં, એ બી વાઇટના. એમનું એટલે આ મિલીભગત હોય છે, બરાબર છે. હવે આ કરે છે શું એજન્ટો? એક તો માનો કે કોઈ ગરીબ પરિસ્થિતિના હોય અને માનો એની ડિગ્રી સાચી હોય, ભણવામાં હોશિયાર બી હોય, તો એની પાસે ફંડ નથી હોતું બતાવવા માટે,
તો આ એજન્ટો શું કરે છે કે એક જ ફંડ હોય એ 50-50, 100 વિદ્યાર્થીને બતાવેલું હોય ફંડ, એવા એફિડેવિટ કે ભાઈ આ જે ફંડ છે અમારા 40 લાખ રૂપિયાની એફડી છે એ તમે યુઝ કરી શકો, આ કરે એટલે એને વિઝા મળી જાય. હવે એ એક જ ફંડ એવા 50-50 અને 100 વિદ્યાર્થીઓમાં એક જ ફંડ એનું બતાવેલું હોય છે. આ એક ગેરરીતિ ધ્યાનમાં આવી છે. બીજી વસ્તુ એ કે જે લોકલ બેંક હોય ને બેંકના જે મેનેજર સાથે આ એજન્ટોનું ટાઈઅપ હોય છે, એટલે શું કરે છે કે એજ્યુકેશન લોનના મારફતે ખાલી લોન સેન્કશન કરાવે, લોન ડિસ્બર્સ નથી થતી, એમના એકાઉન્ટમાં લોન જતી નથી કે લોન એમને મળી નથી. જસ્ટ સેન્કશન લેટર કે બેંક મેનેજર જે તે બ્રાન્ચનું લખીને આપે કે ભાઈ આ ભાઈ છે એમને અમે એજ્યુકેશન પેટે એમને સ્ટડી માટે એમને 25 લાખ રૂપિયાની લોન અમે મંજૂર કરીએ છીએ, આ લેટર મૂકી અને વિઝા ઇસ્યુ થઈ જાય છે. બરાબર છે. તો જે આ જે સમગ્ર મામલે છે તે IHR તપાસ કરી રહ્યું છે, તો કેટલા સમયથી તપાસ કરી રહ્યું છે, કેવી રીતે તપાસ કરી રહ્યું છે અને આ તપાસમાં શું સામે આવ્યું છે? હાજી, છેલ્લા લગભગ 23 મહિનાથી અમારી આ તપાસ ચાલુ હતી અને એમાં અમને એટલું બધું મટીરિયલ, એટલા બધા સ્ટુડન્ટ, એટલી બધી કમ્પ્લેનો અમારી પાસે આવી છે. રોજના એવરેજ 250 ઈમેલ આવે છે અમારી પાસે રોજના. આ છેલ્લા 10-12 દિવસની વાત કરું તમને. અને જ્યારથી આ 3-4 દિવસથી આ ટીવીમાં બધું આવવાનું ચાલુ થયું છે મીડિયામાં, ત્યારથી તો અમને એટલા કોલ અને એટલા બધા ઈમેલ કે સાહેબ અમારી સાથે આ થયું આ થયું. કેટલા લોકો એમના ઘર ગીરવે મૂકીને આવે છે, કેટલા લોકો એમના જમીન ગીરવે મૂકીને આવે છે, કેટલાક લોકો 5-5 ને 10-10% પૈસા લઈ અને વાલીઓએ અહીંયા બાળકોને મોકલ્યા છે, એ બાળકો અહીંયા આવીને ભરાઈ ગયા છે. એજન્ટોને કંઈ પડી નથી. મારે દરેક વાલીઓને આ નમ્ર વિનંતી છે અને ગુજરાત ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ છે મારી કે પ્લીઝ થોડા સ્ટ્રિક્ટ થાઓ અને આ બધીને દૂર કરો. આમાં ગુજરાત અને ઇન્ડિયાનું નામ બદનામ થાય છે. અહીંયા જે 10% જે જેન્યુન વિદ્યાર્થી છે એમની ઉપર પણ તવાઈ આવે છે, એમને પણ હેરાન ક્યાંક ને ક્યાંક થવું પડે છે આના કારણે. જી બિલકુલ. તો મહેરબાની કરીને આ જે બિલાડીની ટોપલી જેમ ફૂટી નીકળેલા જે એજન્ટો છે એમને કંટ્રોલમાં લાવો અને સ્ટ્રિક્ટ રજીસ્ટ્રેશન, જે રજીસ્ટર્ડ એજન્ટ હોય એ જ પ્રેક્ટિસ કરી શકે, એ જ કરી શકે, બાકી બધાની ઓફિસો બંધ કરાવે. અને હા, અત્યારથી બંધ બી કરશે અમુક લોકો, પણ જે આ 10 વર્ષમાં જે કર્યું છે, અને આજે આજનો જમાનો ડિજિટલ પીઢનો છે, તમે જાણો જ છો કે એકવાર તમે બોગસ ડિગ્રી બનાવી, બોગસ બેંક લોન બનાવી, બોગસ બેન્ડ સીટ બનાવી, બોગસ ઇંગ્લિશની એક્ઝામ છે, એ તમે એકવાર ડિપાર્ટમેન્ટમાં તમે સ્કેન કરીને મોકલાવી દીધું એટલે એ તો પ્રૂફ થઈ જ ગઈ, એ તો ક્યાં જવાનું છે? બિલકુલ. તમે તમારી ડિગ્રી હાલ ફાડી બી નાખો પણ ડિપાર્ટમેન્ટમાં તો છે, ગવર્મેન્ટ જોડે તો છે જ, તમે ઓલરેડી સબમિટ કર્યું છે, એટલે એ તો પ્રૂફ. તમે જ્યારે PR ની ફાઇલ મૂકશો કે માનો તમને એ બાને તમને PR મળી બી ગયું છે, તમારું નસીબ સારું, પણ આજ નહીં તો કાલે એ કેસ ખુલશે તમારા અગેન્સ્ટમાં, એટલે તમારું PR પણ કેન્સલ થવાના પાત્ર છે, રદબાતલ થશે. ઘણાના થયા છે અને હવે ડિપોર્ટેશન પર એની ગવર્મેન્ટ ચાલુ કરે છે, બહુ જલ્દી કરશે. આપને જણાવીશ આગળની વાત, કારણ કે અમુક અમારા પ્રોટોકોલ છે, બધું કહી નથી શકતા, તપાસ ચાલુ છે એટલા માટે. બરાબર. તો જે પ્રકારે મોટી રકમ ખર્ચીને વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવતા હોય છે, તો ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ તેમની કેવી હાલત થાય છે, કેવી સ્થિતિ હોય છે ત્યાં એમની? હાલત તો જુઓ, કોઈ પણ વ્યક્તિ એક સપના લઈને આવતો હોય છે વિદેશના કોઈ પણ કન્ટ્રીમાં. અને પહેલી વસ્તુ તમને કીધું, આ ખાલી ઓસ્ટ્રેલિયા પૂરતું છે નહીં. હા, તો અમે લોકો ઓસ્ટ્રેલિયા છે ને મારો હાલ પ્રાયોરિટી ઓસ્ટ્રેલિયા છે. બાકી આ સેમ વસ્તુ કેનેડામાં બી ચાલે છે, યુકેમાં બી ચાલે છે, ન્યુઝીલેન્ડમાં પણ ચાલે છે અને અમેરિકામાં ચાલે છે. મોટા પાયે ચાલી રહી છે આ જ ગેરરીતિઓ, આ જ સિસ્ટમ. પછી ત્યાં આવ્યા બાદ એમની સ્થિતિ કેવી હોય છે? સ્થિતિમાં કેવું હોય કે તો નોલેજ ના હોય, નવા આવ્યા હોય, કોઈને કોઈ મિત્રના સહારે કે કોઈ રિલેટિવના સહારે 8-10 દિવસ થોડું ફરીને એક્સપિરિયન્સ લઈ લે, જોબ ગોતે. હવે એકચ્યુઅલી સ્ટુડન્ટને 20 કલાકથી વધારે જોબ એલાઉ નથી હોતી લીગલી, અને અહીંયા આવીને આ લોકો ત્યાંથી આટલા રૂપિયા ખર્ચીને આવ્યા હોય છે દેવું કહ્યું, તો અહીંયા આવીને 60-70 કલાક પર વીક આ લોકો કામ કરે છે. સમજો, આ કામ કરીને આ પૈસા જે કમાય છે એ પૈસા પાછા આપવાના ક્યાં? યુનિવર્સિટીની ફીઓ ભરવાની. એજન્ટે તો એક સેમેસ્ટરની ફી ભરીને તમને મોકલી જ જાય. પછી બીજા તમારા 4-5 બીજા સેમેસ્ટરની ફી દર 6 મહિને તમારે ભરવી પડે. એ તમારે કમાવા તો પડે. જો મા બાપ તમારા કેપેબલ ઇનફ ના હોય, વેલ ટુ ડુ ના હોય, તો તમે શું કરો? તમારે અહીંથી જ કમાઈને અહીંથી જ ભરવા પડે. તો અહીંયા પછી ગદ્દા મજૂરી કરી અને એ પેલું કે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ગાયને દોઈને કૂતરાને પાવું, બસ આ પરિસ્થિતિ છે આ લોકોની. બિલકુલ. એ લોકોને કામ મળી જાય ખરું? કયા પ્રકારનું કામ કરે છે લોકો ત્યાં? હાજી, સોરી, જરા રિપીટ કરો. જી, એમને ત્યાં કામ મળી જાય ખરું? કયા પ્રકારનું કામ કરે છે એ લોકો વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા બાદ? એજન્ટો ખોટી માહિતી ફેલાવે છે કે ઓસ્ટ્રેલિયામાં જઈને દર મહિને તમે 5 લાખ ને 7 લાખ કમાશો ને 10 લાખ કમાશો. આ બધી જ બકવાસ છે. પહેલી વસ્તુ, સ્ટુડન્ટ ના કમાઈ શકે, કારણ કે સ્ટુડન્ટને એવી કલમો લગાવે, જ્યારે વિઝા ઇસ્યુ થતા હોય છે ત્યારે હિડન કન્ડિશન લગાવેલી જ હોય છે કે તમારે તમારા જે વર્ક લિમિટમાં રહેવાનું, 20 કલાકથી વધારે તમે જોબ ના કરી શકો. તમે બેચલર ડિગ્રી હોય તો તમારું સ્પાઉસ પણ 20 કલાકથી વધારે ના કરી શકે. અને જો તમે માસ્ટર ડિગ્રી હોલ્ડર હોય તો તમારું સ્પાઉસ ફૂલ ટાઈમ કામ કરી શકે. પણ માસ્ટર ડિગ્રીની
ફીસ એટલી હોય છે કે તમે બંને ફૂલ ટાઈમ કરો તોય તમે એ ફીસ પે કરવી બહુ અઘરી પડે છે, પહેલી વસ્તુ તો બરાબર છે. હવે થયું છે શું વત્સલભાઈ અહીંયા કે જે લોકો ઓલરેડી અહીંયા આવી ગયા છે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પહેલા, અને જે લોકોએ પોતાની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી છે, માસ્ટર ઇન એન્જિનિયરિંગ, માસ્ટર ઇન બાયોટેક, માસ્ટર ઇન ડિફરન્ટ થિંગ્સ, બરાબર છે, એમાં એ લોકોએ માસ્ટર ડિગ્રી કર્યા પછી અહીંયા IELTS ની એક્ઝામ આપે છે ત્યારે એમને 3 બેન્ડ અને 4 બેન્ડ એવા દાખલાઓ છે, ડોક્યુમેન્ટ છે અમારી જોડે. માસ્ટર ડિગ્રી અહીંયા 2 વર્ષ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કર્યા પછી પણ એના 3 ને 4 બેન્ડ આવતા હોય અને માસ્ટર ડિગ્રી પછી PR લેવું હોય તો મિનિમમ તમારે 7.5 થી 8 બેન્ડ લાવવા પડે 4 મોડ્યુલમાં ઇંગ્લિશમાં. તો હવે શું કરે, 4 ના સીધા 8 તો કેમ ના થાય? તો આ લોકો પછી સીધા ઇન્ડિયાના આવા લેબાગુ એજન્ટોનો કોન્ટેક્ટ કરી અને એક્ઝામનું સેટિંગ કરીને આ લોકો અહીંયા આવે છે. હવે આ પાછું ખાતર ઉપર દિવેલ થાય છે, આયા પછી પાછા પકડાય છે, એટલે બધું જ ગોળો ગોફન બધું જાય છે એમનું, બરાબર. એટલે દેવામાં વધારો થાય છે, બ્લેકલિસ્ટેડ થાય છે, પરમેનન્ટ એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. વિશ્વનો કોઈ પણ દેશ, શ્રીલંકા કે બાંગ્લાદેશ બી એમને વિઝા ના આપે ફોર એક્ઝામ્પલ. એ પરિસ્થિતિ આમની થાય છે. અને આ બધા થવાની જે આ રીતે કંઈક ને કંઈક કોઈ પણ જાતની ફોર્જરી કરી હોય, પછી એ ફંડ ખોટા બતાવ્યા હોય, ડિગ્રી ખોટી હોય, બેન્ડશીટ ખોટી હોય, એક્સપિરિયન્સ સર્ટી ખોટા હોય, આ કોઈ ને કોઈ પ્રકારે ક્યાંય ને ક્યાંય સંડોવણી 100માંથી 80% સ્ટુડન્ટની છે. જી બિલકુલ. બિલકુલ દિલીપજી, એક અંતિમ સવાલ આપને પૂછવા માંગીશ કે જે આ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા વિદ્યાર્થીઓ છે એમની સાથે હવે શું કાર્યવાહી થશે, શું થશે એમનું હવે? હા જી, સારો પ્રશ્ન છે આપનો. કાર્યવાહીમાં જો એક તો લોકોને પહેલા તો ખ્યાલ નથી કે ભાઈ ચલો દેખા જાયગા, એક તો આ વસ્તુ છે પહેલી વસ્તુ. તો અહીંયા શું છે, પહેલા જ્યારે આવું ધ્યાનમાં આવે એટલે પહેલી નોટિસ આપવામાં આવે કે ભાઈ તમે ક્લેરિફિકેશન કરો. ક્લેરિફિકેશનમાં તો શું ડોક્યુમેન્ટ પ્રૂફ તો ગવર્મેન્ટ પાસે હોય જ, ભાઈ તમે જ જમા કરાવી છે, બરાબર છે, તો તમે એવું તો કહી ના શકો કે આ મારું નથી. એ બેઝ ઉપર તમને વિઝા મળ્યા છે, પહેલી વસ્તુ. તો તમારા વિઝા કેન્સલ થાય, બરાબર છે. વિઝા કેન્સલ થાય એટલે તમને એક રિવ્યુ રાઇટ આપવામાં આવે, જેને એની લેંગ્વેજમાં AET એડમિનિસ્ટ્રેટિવ અપીલ ટ્રિબ્યુનલ કહેવાય, બરાબર. પહેલા જેને MIT કહેતા હતા, માઇગ્રેશન રિવ્યુ ટ્રિબ્યુનલ. તો તમને એક મોકો આપવામાં આવે, તમને ક્યાંય લાગતું હોય કે આમાં ગવર્મેન્ટ તરફથી કંઈ ખોટું થયું, તમે એક અપીલ કરી શકો. બિલકુલ. પણ અપીલ કરીને કોઈ ફાયદો નથી, એ તમે ખાલી સમય ખરીદી રહ્યા છો, 1 વર્ષ વધારે રહી શકો અહીંયા. જી દિલીપજી, સાથે જોડાવા બદલ આભાર.